નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। સરકારી કર્મચારીઓનો ગાંધીનગરમાં હલ્લાબોલ, જૂની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલનના મંડાણ। મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું, પથ્થરમારા મામલે 50થી વધુ લોકોના ટોળા સામે ગુનો દાખલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે, રાજકોટ ખાતે એમ્સનું કરશે લોકાર્પણ। ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ, 50 કિલોના સીલબંધ પેકેટનો જથ્થો ઝડપી પડાયો। હવે સમાચાર જોઈશું વિગતવાર। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકારી કર્મચારીઓના જિલ્લા કક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે। આજે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકારી કર્મચારીઓએ કઈ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જુઓ સમગ્ર માહિતી અમારા ખાસ અહેવાલમાં। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આજે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો છે। આ વિરોધ પ્રદર્શનને કારણે સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે સરકાર આપેલા વચનો પૂરા કરે, અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું। લગભગ અમારી આ માગણી 2012થી છે। જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી છે। 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું, તેમાં પણ સરકારશ્રીએ અમારી 2 માગણી સ્વીકારેલી। 2005 પહેલાંના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી, 10% જે એનપીએસની કપાત છે તેના સામે 14% આપી। સરકારશ્રીએ જે બોલેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે, એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી। સાથે અમારી એક મોટી માગણી છે, જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે। સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી। લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે એને અમે બુલંદ કરી રહ્યા છે। એ બાબતે સરકારશ્રીએ અમારી 5 મંત્રીઓની કમિટી હતી 2022માં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણ પણ કરી છે। એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે, પણ સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલ નથી। એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું। કર્મચારીઓની માંગણી છે કે કેન્દ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે, તે સિવાય જીપીએફમાં કર્મચારીના 10% સામે સરકાર 14% રકમ જમા કરાવે તેવી માંગ કરવામાં આવી છે। જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10% સામે સરકાર 14% રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે। તેમણે શુક્રવારે વહેલી સવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। બુધવારે હાર્ટ એટેક આવ્યા બાદથી તેઓ આઈસીયુમાં દાખલ હતા, ત્યારે આજ રોજ તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના નેતા મનોહર જોશીની રાજકીય સફર કેવી રહી, જુઓ અમારા ખાસ અહેવાલમાં। શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન થયું છે। આજે સવારે 3:02 તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તેમનું મૃત્યુ કાર્ડિયક અરેસ્ટના કારણે થયું છે। તેમના નિધનના સમાચાર સામે આવતા રાજકીય નેતાઓ, પાર્ટીના નેતાઓ સહિત તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।
મનોહર જોશીના નિધનને લઈને રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મનોહર જોશીના પાર્થિવ દેહને માંટો ગામમાં રૂપારેલ કોલેજ પાસેના તેમના W54 સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનો પાર્થિવ દેહ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાંથી મુંબઈના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. आज हम सभी के लिए ये बहुत ही दुख की बात है कि महाराष्ट्र के पूर्व मुख्यमंत्री और देश की लोकसभा के पूर्व अध्यक्ष आदरणीय मनोहर जोशी सर, इनका दुखद निधन हुआ है. मनोहर जोशी सर महाराष्ट्र की राजनीति में एक ऐसे राजनेता थे जिनके पार्टी से भी परे सभी लोगों से संबंध थे. उनकी अपनी एक शैली थी, सभी को हंसते हंसाते वो जिस प्रकार से अपने भाषणों में व्यंग कसते थे, तो जिसको संदेशा मिलना चाहिए उसको ठीक से वो मिलता था. विशेष रूप से महाराष्ट्र की राजनीति में उनका मुख्यमंत्री के तौर पर जो योगदान है इसको हम नहीं भुला सकते. और अपने जीवन में उन्होंने जो किया वो अच्छा ही किया. एक छोटे से उद्यमी के रूप में उन्होंने जो कार्य शुरू किया तो अपने उद्योग को भी बड़ा किया. एक छोटे शिवसैनिक के रूप में काम शुरू किया तो मुख्यमंत्री भी बने, देश की लोकसभा के अध्यक्ष भी बने. कई लोगों को उन्होंने प्रेरणा दी और निश्चित रूप से मैं ऐसा मानता हूं कि उनके जाने से महाराष्ट्र की राजनीति को एक बहुत बड़ी क्षति पहुंची है. एक ऐसा व्यक्ति जिसका कार्य अनुकरणीय है, ऐसा व्यक्ति हमारे बीच से गया है. मैं उनको बहुत बहुत विनम्र इस प्रकार की श्रद्धांजलि अर्पण करता हूं. મનોહર જોશી બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રાજકારણથી દૂર હતા. મનોહર જોશીનો જન્મ 2 ડિસેમ્બર 1937ના રોજ રાયગડા જિલ્લાના નંદવી ગામમાં થયો હતો. 1995માં તેઓ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બન્યા હતા. મનોહર જોશીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, સાંસદ, કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય જેવા ઘણા હોદ્દાઓ પર સેવા આપી હતી. મનોહર જોશી મહારાષ્ટ્ર શિવસેનાના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ મહારાષ્ટ્રના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. મનોહર જોશીને બાળા સાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ અને સૌથી મોટા સંયોગી માનવામાં આવતા હતા. જોશીએ તેમની રાજકીય કારકિર્દી 1970માં શરૂ કરી હતી, જ્યારે તેઓ શિવસેના તરફથી વિધાનસભામાં ચૂંટાયા હતા. महाराष्ट्र के माजी मुख्यमंत्री, शिवसेना के वरिष्ठ नेता मनोहर जोशी सर, इनका आज देहांत हुआ है. मुझे कल ही पता चला तो मैं आज उनको अस्पताल जाकर देखने वाला था, लेकिन दुर्भाग्यवश सुबह एक बहुत ही दुखद घटना घटी और जो बात कान पे आई उसको विश्वास नहीं हो रहा है. बाला साहब ठाकरे जी के बहुत ही करीबी और वरिष्ठ नेता थे. महाराष्ट्र और मराठी मनुष्य के लिए बहुत ही आत्मीयता, प्रेम उनके लिए थे. बाला साहब ठाकरे जी को अपेक्षित महाराष्ट्र निर्माण करने का कार्य में उनका बहुत बड़ा योगदान रहा. एक बहुत ही संयमी और शिस्तप्रिय और सुसंस्कृत ऐसा उनका चेहरा लोगों ने देखा है. મનોહર જોશીએ અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર તરીકે સેવા આપી હતી. રાજકારણની દુનિયામાં તેઓ સામાન્ય રીતે જોશી સર તરીકે ઓળખાય છે. જોશીએ રાજ્યસભામાં સાંસદ તરીકે 6 વર્ષનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો. મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનાર પ્રથમ શિવસેના નેતા પણ હતા.
ફરીકવાર વડોદરામાં કોમી છમકલાની ઘટના સામે આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુર પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમય મોડી રાત્રે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 50થી વધુ લોકોનું ટોળું ઘસી આવ્યું હતું. પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ બનાવને લઈ સમગ્ર શહેરમાં ભારે ઓહાપો મચી ગયો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો, જો અમારા ખાસ અહેવાલમાં. વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું. યુવક ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હતો. આ દરમિયાન અન્ય એક યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી બીભત્સ કોમેન્ટ કરી હતી. ત્યારબાદ વડોદરા શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો કરાયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વડોદરા શહેરના નવાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે. આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા. આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો. તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા. સામે સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 336 અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની ત્યાં ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. ટોળાનો સાઇઝ હતો એ 40 થી 50 એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. નવાપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટોળાને વેરવિખેર કરી મામલાને થાળે પાડ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારા મામલામાં પોલીસે 50થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જ્યારે 8 જેટલા શકમંદોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રવક્તા મંત્રીએ શું આપી માહિતી, જો અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતને 35,700 કરોડથી વધુની રકમના
વિવિધ પ્રકલ્પોની ભેટ મળશે. કેન્દ્રીય અને ગુજરાત આરોગ્ય વિભાગના અંદાજિત કુલ 13,000 કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, જેમાં 6,300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ એમ્સ સહિત 5 નવી એમ્સનું લોકાર્પણ કરાશે. કચ્છ ખાતે 16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ કચ્છમાં 9,000 કરોડથી વધુના ખર્ચે નવા મુન્દ્રા પાણીપત ફૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ 48,000 કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજિત 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે ભેટ મળશે. નમસ્કાર મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ 25મીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે લગભગ 48,000 જેટલા કામો, 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે. અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય, એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે. અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. એ આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે. દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે, આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડૉક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે, એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે. અને સાથે 48,000 કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે. જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ, કેન્દ્ર સરકાર તરફથી પણ ખૂબ મોટા મહત્ત્વના પ્રોજેક્ટ્સ જે પણ રાજ્ય વાઇઝ જુદા જુદા રાજ્યોમાં મળતા થયા છે. અને ક્યાંય પણ કોઈ પણ રીતે, કોઈ પણ રાજકીય વિશ્લેષણ સિવાય પણ દરેક રાજ્યોમાં આ પ્રકારના કામો એ થઈ રહ્યા છે. આપણા ત્યાં તો અહીંયા નીચે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે સ્વાભાવિક ગુજરાત એનો લાભ પણ લઈ રહ્યું છે. સપોર્ટિંગ જે સિસ્ટમ ગુજરાતમાં ઊભી થઈ છે એના કારણે લાભ લેવામાં અને રજૂઆત કરવામાં ગુજરાત સરકારને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી એમની રજૂઆતોના આધારે આપણે ખૂબ મોટો લાભ પણ અહીંયા ગુજરાતમાં મળી રહ્યો છે. અને મહત્ત્વનો વિષય એમ્સ આપણને મળી રહી છે. અને એમ્સની અંદર પણ લગભગ 1,165 કરોડના ખર્ચે આખી એમ્સ જ્યારે પૂરેપૂરી, અત્યારે તો સુવિધાઓ સભર આપણી આ એમ્સ આપણે ચાલુ કરી રહ્યા છીએ, પરંતુ આવતા સમયમાં 750 બેડ સુધી આપણી આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે. અને એના સિવાય પણ ઘણા બધા કામો આપણા ત્યાંથી આપણી ધરતી ઉપર થવાના છે. અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ. આમ એમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્ત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે. આમ એમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી
પાંચ જેટલી એટલે કુલ 6 એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે. આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે. તાજેતરની જ 22મી તારીખની મુલાકાતમાં વિસનગર, સુરત, અમદાવાદ અને નવસારીની ભૂમિ ઉપરથી પણ અનેકવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને એ કામોનો લાભ આપણને મળ્યો છે. અને જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતની ભૂમિ ઉપર આવે એટલે કંઈ ને કંઈ આપણને ભેટ મળતી જ રહે છે. વડાપ્રધાન દેશમાં 5 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સનું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એમ્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એમ્સનું નિર્માણ અંદાજિત 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એમ્સનું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A-WITS-B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી આઈપીડી સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ, 66 kV કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજકોટ એમ્સમાં 1,44,000 દર્દીઓને ઓપીડી સેવાનો લાભ લીધો છે. વડાપ્રધાન કલ્યાણી મંગલાગીરી, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ એમ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની એમ્સમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહૂર્ત પણ કરશે. આ નવી એમ્સ ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટનો એક ભાગ છે. વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ 1 હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સફોર્મેશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1100 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત વડાપ્રધાન 15,000 કરોડથી વધુના અંદાજિત મૂલ્યના રિન્યુએબલ એનર્જી પાર્ક, પુલિંગ સ્ટેશન, પવન ઉર્જા અને સૌર ઉર્જા સહિતના 10 પાવર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ લોકાર્પણો અને ખાતમુહૂર્ત રાજ્યના ટકાઉ ઉર્જાના પરિદ્રશ્યમાં ક્રાંતિ લાવશે. કચ્છ માટે 9,000 કરોડથી વધુના ખર્ચે નવા મુન્દ્રાથી પાણીપત ફ્રૂટ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. આમ આગામી સમયમાં વડાપ્રધાન ગુજરાતને કરોડોની ભેટ આપશે. ગુજરાતના દરિયા કિનારાથી ફરી એકવાર કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનું સિલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે કેટલાક આરોપીની પણ ધરપકડ કરી. તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. વેરાવળ બંદરથી 350 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધ્યરાત્રિના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યો છે. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કિંમત 350 કરોડ જેટલી થાય છે. હાલ એટીએસ સહિત ગીર સોમનાથ, એસઓજી, એલસીબી, એફએસએલ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. સુરક્ષા એજન્સીઓને વેરાવળ બંદર પર હેરોઇનનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેને લઈને દરોડા પાડતા બોટમાંથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું હતું. ખાસ છે કે બોટમાંથી 9 જેટલા ખલાસીઓ પણ મળી આવ્યા હતા, જેમની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની આ મોટી સફળતા પર હર્ષ સંઘવી ટ્વીટ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હાલમાં પોલીસ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને તેને કોને મંગાવ્યું હતું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.